ગુજરાતમાં એક સારા શિક્ષક બનવાનું સપનું છે તો ચાલો આજે એ સપનાને હકીકતમાં બદલવાની વાત કરીએ. આપણે જાણીશું કે શિક્ષક અભિયોગ્યતા કસોટી એટલે કે TAT પરીક્ષામાં સફળતા કેવી રીતે મેળવી શકાય. ઘણા લોકો શિક્ષક બનવા માંગે છે પણ એ ઈચ્છાને એક નક્કર એક્શન પ્લાનમાં કેવી રીતે ફેરવવી, બસ એ જ સમજવા માટે આપણે આખી TAT પરીક્ષાની દુનિયામાં ઊંડા ઉતરીશું. કોઈ પણ મંઝિલ પર પહોંચતા પહેલા એનો રસ્તો કેવો છે એ સમજવું ખૂબ જ જરૂરી છે, બરાબર ને? તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ TAT પરીક્ષા આખરે છે શું. ટેટ એટલે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ. સાદા શબ્દોમાં કહીએ તો ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભણાવવા માટે આ એક પ્રવેશદ્વાર જેવી પરીક્ષા છે. આ પરીક્ષા ફક્ત વિષયનું જ્ઞાન જ નથી તપાસતી પણ શીખવવાની આવડત અને યોગ્યતાને પણ માપે છે. હવે જુઓ, TATના બે મુખ્ય ભાગ છે. એક છે TAT1, જે ધોરણ 9 અને 10ના શિક્ષકો માટે છે, અને બીજું છે TAT2, જે ધોરણ 11 અને 12ના શિક્ષકો માટે છે. એટલે કારકિર્દી ક્યાં બનાવવી છે એ પ્રમાણે સાચી પરીક્ષા પસંદ કરવી એ સફળતા તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. સારું, તો હવે આપણને ખબર છે કે TAT પરીક્ષા શું છે. તો પછીનો સવાલ એ આવે કે એની તૈયારી માટે વાંચવાનું શું, એનો અભ્યાસક્રમ શું છે, કારણ કે આ અભ્યાસક્રમ જ આપણો રોડમેપ છે. ટેટના સિલેબસમાં મુખ્યત્વે એ જ વિષયો છે જેની આપણને જાણકારી હોય છે, જેમ કે ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી જેવી ભાષાઓ, પછી ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. આ બધા વિષયોનો પાયો એકદમ મજબૂત હોવો જ જોઈએ. પણ આ બધા વિષયોમાં એક વિષય સૌથી વધુ મહત્વનો છે, જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. એ છે શિક્ષણશાસ્ત્ર, એટલે કે પેડગોજી. આમાં શું આવે? આમાં બાળ મનોવિજ્ઞાન, ભણાવવાની અલગ અલગ પદ્ધતિઓ અને ક્લાસરૂમ મેનેજમેન્ટ જેવી બાબતો આવે છે. આ વિષય તમારી શીખવાની કળાને ચકાસે છે, એટલે એને બિલકુલ હળવાશથી ન લેવાય. ખાલી વિષયો જાણવાથી કંઈ નહીં થાય. સફળતા માટે એકદમ મજબૂત અને વ્યવસ્થિત અભ્યાસની યોજના, એક સ્ટ્રેટેજી હોવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો જોઈએ કે એક અસરકારક સ્ટ્રેટેજી કેવી રીતે બનાવી શકાય. અહીં 4 સરળ પણ બહુ જ પાવરફુલ સ્ટેપ્સ છે. પહેલું, દરરોજ ઓછામાં ઓછા 4-5 કલાક એકદમ ફોકસ સાથે અભ્યાસ કરો. બીજું, NCERT અને GCERTના પુસ્તકોને બરાબર વાંચો, કારણ કે એ પાયાનું જ્ઞાન મજબૂત કરે છે. ત્રીજું, જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરો, જેથી પરીક્ષાની પેટર્ન સમજાય. અને ચોથું, નિયમિત મોક ટેસ્ટ આપતા રહો, જેથી ટાઈમ મેનેજમેન્ટ અને આત્મવિશ્વાસ બંને વધે. અને હા, એક વાત ગાંઠ બાંધી લેજો, રિવિઝન. રિવિઝન એ સફળતાની ચાવી છે. તમે ગમે તેટલું વાંચો, પણ જો એનું વારંવાર પુનરાવર્તન નહીં કરો તો પરીક્ષાના દિવસે બધું ભૂલી જવાશે. એટલે રોજનું રિવિઝન તો કરવું જ. સારું, તૈયારી તો જોરદાર કરી લીધી, પણ પરીક્ષાના દિવસે શું? એ 3 કલાકમાં બધું જ નથી થાય છે. એટલે તૈયારી જેટલું જ જરૂરી છે સમયનું યોગ્ય સંચાલન. ચાલો ટાઈમ મેનેજમેન્ટની કેટલીક ટિપ્સ જોઈએ. પરીક્ષા હોલમાં આ 3 સિદ્ધાંતો ખાસ યાદ રાખજો. પહેલું, શરૂઆતમાં જે સહેલા પ્રશ્નો આવડતા હોય એ ફટાફટ સોલ્વ કરી લો. એનાથી કોન્ફિડન્સ વધશે. બીજું, કોઈ એક અઘરા પ્રશ્ન પાછળ વધુ સમય બગાડશો નહીં, એને છેલ્લે જોજો. અને ત્રીજું, શરૂઆતથી જ એક સરખી સ્પીડ જાળવી રાખો, જેથી આખું પેપર પૂરું કરી શકાય. તૈયારી, સ્ટ્રેટેજી, ટાઈમ મેનેજમેન્ટ, આ બધું એક તરફ અને માઇન્ડસેટ બીજી તરફ, કારણ કે અંતે તો આ એક માનસિક રમત પણ છે. તો ચલો એ જાણીએ કે સફળ થવા માટે સાચી માનસિકતા કેવી રીતે કેળવવી. એક વિજેતા જેવી માનસિકતા માટે આ 4 બાબતો બહુ જ જરૂરી છે. 1. નિયમિત અભ્યાસની આદત, જે શિસ્ત લાવે છે. બીજું, હંમેશા પોઝિટિવ રહો. ત્રીજું, પોતાની તૈયારી પર પૂરો ભરોસો રાખો. અને સૌથી અગત્યનું, મોબાઈલ ફોન જેવા ડિસ્ટ્રેક્શન્સથી બને એટલા દૂર રહો. યાદ રાખજો, શૈક્ષણિક જ્ઞાન જેટલી જ માનસિક મજબૂતી પણ જરૂરી છે. તો બસ, તમારા ભવિષ્યના વિદ્યાર્થીઓ તમારી રાહ જોઈ રહ્યા છે. પૂરા સમર્પણ, સ્પષ્ટ યોજના અને અડગ વિશ્વાસ સાથે આજથી જ તૈયારીમાં લાગી જાઓ. સફળતા ચોક્કસ મળશે. તો સવાલ એ જ છે, શું તમે તૈયાર છો?